જ્યારે પણ ગુજરાતના ડેરી ઉદ્યોગની વાત આવે ત્યારે સૌથી પહેલાં મગજમાં શું આવે? ગાયો, બરાબર ને? પણ શું આપણે જાણીએ છીએ કે આ ઉદ્યોગના સાચા પાવરહાઉસ કોણ છે? ચાલો, આજે ગુજરાતના દૂધ ઉત્પાદનમાં ભેંસોની એ મહત્વની ભૂમિકાને સમજીએ, જેના વિશે ઘણીવાર ઓછી વાત થાય છે. અને આ જુઓ, આંકડા ક્યારે ખોટું નથી બોલતા. ગુજરાતના ટોટલ દૂધ ઉત્પાદનમાંથી પૂરા 63% હિસ્સો ભેંસોનો છે. જી હા, 63%. આ કોઈ નાનો સૂનો આંકડો નથી. આ તો સીધો પુરાવો છે કે રાજ્યની અર્થવ્યવસ્થા અને પોષણમાં ભેંસો કેટલી મહત્વની છે. એની સામે ગાયોનો હિસ્સો છે 32% અને બકરીઓનો માત્ર 5%. તો આજના આ વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ? આપણે ગુજરાતની 4 મુખ્ય અને દેશી ભેંસોની ઓલાદોની દુનિયામાં જઈશું. મહેસાણી, સુરતી, જાફરાબાદી અને બન્ની. આ ચારેયની ખાસિયતો અને એમના યોગદાનને નજીકથી સમજીશું. તો ચાલો શરૂઆત કરીએ ગુજરાતની દૂધગંગાના મૂળથી અને એ 4 મુખ્ય ખેલાડીઓને સમજીએ જે આખી ડેરી સીનને ચલાવે છે. સૌપ્રથમ વાત કરીએ મહેસાણી ભેંસની. આ એક એવી હાઇબ્રિડ એટલે કે શંકર ઓલાદ છે જે પોતાના સતત અને ભરોસાપાત્ર દૂધ ઉત્પાદન માટે જાણીતી છે. જુઓ આને, મહેસાણી ભેંસનો આ મજબૂત અને સુડોળ બાંધો જ કહી દે છે કે એ કેટલી ઉત્પાદક હશે. આની સૌથી રસપ્રદ વાત તો એની ઉત્પત્તિ છે. મહેસાણી ભેંસ એ મુર્રા અને સુરતી ઓલાદના ક્રોસ બ્રીડિંગનું પરિણામ છે. એનું શરીર મધ્યમથી મોટું હોય છે, રંગ મોટે ભાગે કાળો, અને એના શિંગડા જુઓ, દાતરડા જેવા અંદરની તરફ વળેલા હોય છે. અને હવે વાત એના મુખ્ય આર્થિક યોગદાનની. મહેસાણી ભેંસ એક વેતરમાં એટલે કે એક દૂધ આપવાના સમયગાળામાં સરેરાશ 1800 લીટર દૂધ આપે છે. હવે સમજાણું, ડેરી ખેડૂતો માટે આ પશુ કેમ આટલું કિંમતી છે? ચાલો હવે આગળ વધીએ. આપણી બીજી ભેંસ છે સુરતી. આ એ ભેંસ છે જે પોતાના કોમ્પેક્ટ સાઇઝ અને જબરદસ્ત કાર્યક્ષમતા માટે ઓળખાય છે. આનું શરીર જુઓ, નાનું અને એકદમ પ્રમાણસર. આ જ તો સુરતી ભેંસની ખાસ ઓળખ છે. સુરતી ભેંસને ઓળખવી ખૂબ જ સહેલી છે. એક તો એનું નાનું શરીર, કાળો કે ભૂરો રંગ અને દાતરડા આકારના શિંગડા. પણ એની સૌથી યુનિક વાત, એના જડબા નીચે અને છાતી પર દેખાતા 2 સફેદ પટ્ટા છે. આ એની સિગ્નેચર સ્ટાઇલ છે એમ કહી શકાય. પણ વાત માત્ર દૂધના જથ્થાની નથી, ગુણવત્તા પણ એટલી જ જોરદાર છે. સુરતી ભેંસના દૂધમાં ફેટનું પ્રમાણ 7.5% જેટલું ઊંચું હોય છે. એટલે કે ઘી, માખણ જેવી પ્રોડક્ટ્સ બનાવવા માટે તો એકદમ પરફેક્ટ. અને હવે આવે છે ગુજરાતની ભેંસોનો બાહુબલી, જાફરાબાદી ભેંસ. આ ઓલાદ એના વિરાટ કદ માટે પ્રખ્યાત છે. બસ ખાલી એના કદ અને દમદાર બાંધા પર એક નજર નાખો. જાફરાબાદી ભેંસ દેખાવમાં જ કેટલી પ્રભાવશાળી લાગે છે, ખરું ને? તમને કદાચ જાણીને આશ્ચર્ય થશે, પણ જાફરાબાદી ભારતની સૌથી વજનદાર ભેંસની ઓલાદ છે. નરનું વજન 600 કિલો અને માદાનું 500 કિલો સુધી હોઈ શકે છે. એનું મોટું કપાળ અને ખાસ કરીને એના શિંગડા જુઓ, જાડા, નીચેની તરફ ઝૂકેલા અને પછી છેડેથી ઉપરની તરફ વળેલા. આ જ એની અસલી ઓળખ છે. પણ એના કદ પરથી એવું ન સમજતા કે માત્ર દેખાવમાં જ મોટી છે. ઉત્પાદનમાં પણ ચેમ્પિયન છે. એક વેતરમાં 1800 થી 2200 લીટર દૂધ અને ફેટનું કન્ટેન્ટ 8.5% સુધી. એટલે કે કદ અને ગુણવત્તા બંનેમાં બેસ્ટ. અને હવે છેલ્લે આપણે વાત કરીશું કચ્છની શાન બન્ની ભેંસની. આ એ ઓલાદ છે જેણે કઠોર પરિસ્થિતિમાં ટકી રહેવાની કળામાં માસ્ટરી કરી લીધી છે. અને આ બધી ઓલાદોની વચ્ચે એક નામ એવું છે જે આપણી આજની વાતનો મુખ્ય નાયક છે, બન્ની ભેંસ. આ કોઈ સામાન્ય ભેંસ નથી. એ તો બન્નીના સૂકા ભટ્ટ અને પડકારજનક ઘાસના મેદાનોમાં ઘડાયેલી એક સાચી સર્વાઈવર છે. આ રહી બન્ની ભેંસ. એના શિંગડા જોયા? કેવા ઉપરની તરફ ગોળ વળેલા છે. અને એનો મજબૂત બાંધો. આ જ તો એની આગવી ઓળખ છે. ત્યાંના સ્થાનિક લોકો તો એને પ્રેમથી કચ્છી અથવા કુંડી કહીને પણ બોલાવે છે. નામ પરથી જ એનો કચ્છ સાથેનો અતૂટ નાતો સમજાઈ જાય. હવે વાત કરીએ બન્ની ભેંસની કેટલીક સુપરપાવર્સની. અને આ કોઈ મજાક નથી હો. જરા વિચારો, આ ભેંસ કચ્છની સખત ગરમી અને પાણીની તંગીમાં પણ આરામથી જીવી લે છે.
એટલું જ નહીં, દિવસની ગરમીથી બચવા એ રાત્રે ચરવા નીકળે છે. એને કોઈ ખાસ ચારો પણ નથી જોતો, બસ ત્યાંના દેશી ઘાસ પર જ એનું ગુજરાન ચાલે છે અને રોજ ચરવા માટે 15 કિલોમીટર સુધી ચાલી શકે છે. આ કોઈ સુપરપાવરથી ઓછું છે? હવે સવાલ એ થાય કે આટલી બધી મહેનત અને સંઘર્ષ પછી દૂધ ઉત્પાદનનું શું? તો જવાબ છે, એમાં પણ કોઈ કમી નથી. એક બન્ની ભેંસ રોજનું સરેરાશ 12 થી 18 લીટર દૂધ આપી શકે છે. આવી વિષમ પરિસ્થિતિઓમાં આટલું ઉત્પાદન, આ જ વાત એને આર્થિક રીતે ખૂબ જ મૂલ્યવાન બનાવે છે. પણ એક મિનિટ, બન્ની ભેંસની કહાની એના માનવ સાથીઓ એટલે કે માલધારીઓ વગર બિલકુલ અધૂરી છે. આ બંને વચ્ચેનો સંબંધ આજકાલનો નથી, પણ સદીઓ જૂનો અને અતૂટ છે. આને માત્ર પશુપાલન કહેવો એ ભૂલ ગણાશે. આ તો પૂરા 500 વર્ષ જૂની એક ભાગીદારી છે. માલધારી સમુદાયનું આ એક જ વાક્ય આખા સંબંધનો સાર કહી દે છે. એમના માટે બન્ની ભેંસ માત્ર એક પ્રાણી નથી, પણ એમના અને એમની જમીનનું એક જીવંત સર્જન છે. આ એક એવું સહજીવન છે જ્યાં એક વગર બીજાના અસ્તિત્વની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. આ ભાગીદારીની સફર પણ બહુ રસપ્રદ છે. વાત છે લગભગ 500 વર્ષ પહેલાંની, જ્યારે કચ્છના શાસકોએ માલધારીઓને બન્નીના ઘાસના મેદાનોમાં ચરાઈનો અધિકાર આપ્યો. સદીઓ સુધી આ પરંપરા ચાલી. પછી આવ્યું વર્ષ 2002, જ્યારે વૈજ્ઞાનિકોનું ધ્યાન આ ભેંસ પર ગયું. સંશોધન પછી ખબર પડી કે એની આનુવંશિક રચના તો એકદમ અનન્ય છે, અને આખરે 2010માં બન્ની ભેંસને ગૌરવભેર ભારતની 11મી સત્તાવાર ભેંસની ઓલાદ તરીકે માન્યતા મળી. પણ સવાલ એ છે કે કોઈ પણ આધુનિક ટેકનોલોજી વગર માલધારીઓએ સદીઓ સુધી આ શુદ્ધ ઓલાદને જાળવી કઈ રીતે? જવાબ એમના પરંપરાગત જ્ઞાનમાં છુપાયેલો છે. તેઓ વળેલા શિંગડા અને મજબૂત પગ જેવા ખાસ લક્ષણોવાળા સાંગને જ પસંદ કરે છે, અને ઓલાદની શુદ્ધતા જાળવવા માટે દર 3-4 વર્ષે ગામડાઓ વચ્ચે સાંઢની અદલાબદલી કરે છે. આ સદીઓ જૂની પદ્ધતિએ જ બન્ની ભેંસના અનન્ય ગુણોને આજે પણ જીવંત રાખ્યા છે. બન્ની ભેંસની ખાસિયત છે એના એકદમ ગોળાકાર અને ચુસ્ત રીતે વળેલા શિંગડા. પણ એની અસલી તાકાત તો કચ્છના એ સૂકા અને ગરમ વાતાવરણમાં ખીલવાની એની ગજબની ક્ષમતા છે. એ ખરેખર કુદરતી અનુકૂલનનો એક ઉત્તમ નમૂનો છે. તો આપણે 4 અલગ-અલગ અને જોરદાર ઓલાદો વિશે જાણ્યું. હવે સવાલ એ છે કે આ બધાની સરખામણી કરીએ તો કેવું ચિત્ર ઊભું થાય છે? આ કોષ્ટકમાં બધી જ માહિતી એકદમ સ્પષ્ટ થઈ જાય છે. મહેસાણી એક ભરોસાપાત્ર હાઇબ્રિડ છે, તો સુરતી નાની પણ કાર્યક્ષમ. જાફરાબાદી સૌથી વજનદાર છે અને સૌથી વધુ ફેટવાળું દૂધ આપે છે. અને બન્ની જે સૌથી વધુ સહનશીલ છે, એ દૂધ ઉત્પાદનમાં પણ કોઈથી પાછળ નથી. દરેકની પોતાની એક અલગ જ સુપરપાવર છે. એટલે આ ભેંસો ખાલી દૂધ આપનારા પશુઓ નથી. દરેક ઓલાદ પોતે જ અનુકૂલનનો એક માસ્ટરપીસ છે, જે પોતાના પર્યાવરણ અને હેતુ માટે પરફેક્ટલી બનેલી છે. આ તો ગુજરાતના પશુપાલન વારસાનો જીવતો જાગતો પુરાવો છે. અને આ જ વાત આપણને એક બહુ મોટા અને મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે. આજે જ્યારે ખેતીનું આધુનિકીકરણ થઈ રહ્યું છે, ત્યારે આપણે ભવિષ્ય માટે આ અમૂલ્ય દેશી ઓલાદોને કેવી રીતે બચાવીશું? એમની શુદ્ધતા કેવી રીતે જાળવીશું? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવો પડશે.